બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓને આગળ જોઈશું। તો છેલ્લા વિડિયો લેક્ચરની પહેલા વાત કરી લી કે એમાં આપણે તત્વના બે પ્રકાર, ભૌતિક અવસ્થાના આધારે અને રાસાયણિક લાક્ષણિકતાના આધારે। તો ભૌતિક અવસ્થા તો ઘન, પ્રવાહી અને વાયુ, આપણે એના ગુણધર્મોની વાત કરી હતી। એમાં તાપમાનની કઈ રીતે અસર થાય એની પણ વાત કરી ગયા। પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે રાસાયણિક લાક્ષણિકતા, તો એમાં તત્વ, સંયોજન અને મિશ્રણમાં સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ એ બધી જ વાત કરી અને આજે આપણો ટોપિક છે ભૌતિક રાશિ। હવે તમને એવો વિચાર આવવો જોઈએ કે અત્યારે આપણે જે પણ કોઈ પણ વસ્તુ લઈએ માર્કેટની અંદર અથવા બજારમાં આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો આપણે એ વસ્તુની જે ક્વોન્ટિટી આપણે બોલીએ તો એને પાછળ આપણે પર્ટિક્યુલર એક વર્ડ બોલતા હોઈએ છીએ। ધારો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આપણે બજારમાં ગયા અથવા શાક માર્કેટમાં ગયા તો આપણે શાક લેવા જઈશું તો આપણે એમ કહીશું કે મેં 5 શાક આપી દો એવું કહીશું, અથવા બટાકા 5 આપ, રીંગણ 5 આપ, આપણે એવું વર્ડ વાપરીશું ના। આપણે શું વર્ડ વાપરીશું? ક્યાં તો 5 કિલો તો પાછળ કિલો શબ્દ વાપર્યો, ક્યાં તો 500 ગ્રામ ગ્રામ શબ્દ વાપર્યો। તો એનો અર્થ શું થયો કે આપણે પર્ટિક્યુલર જે ક્વોન્ટિટી કીધી અથવા જે પ્રમાણ કીધું, જે માપ કીધું એની પાછળ એક પર્ટિક્યુલર યુનિટ વાપર્યો। હા, વસ્તુ બદલાય તો યુનિટ પણ બદલાય, એકમ પણ બદલાય। જસ્ટ ફોર એક્ઝામ્પલ, હવે આપણે સબ્જી માર્કેટ પછી કોઈ ડેરી પ્રોડક્ટ્સ લેવા ગયા, લાવ કે દૂધ લેવા ગયા તો બજારમાં જઈને એમ કહીશું મને 5 દૂધ આપ, 10 દૂધ આપ, 15 એવું કશું કહીશું ના। આપણો વર્ડ શું હશે? 5 લીટર, 1 લીટર, 2 લીટર, બરાબર। કદાચ 500 લેવો છે તો 500 ml, મિલીલીટર। તો આ જે ml હોય, લીટર, આ બધા વર્ડ ની શરૂઆત કેવી રીતે થઈ, ક્યાંથી ઉપજ્યા, એ તમામ માહિતી આજે આપણે સમજીએ। ટોપિક છે ભૌતિક રાશિ। તો એ જે વર્ડ છે, લીટર હોય, કિલોગ્રામ હોય, મિલીગ્રામ હોય, ફૂટ હોય, કિલોમીટર હોય, કિલોગ્રામ હોય, એ દરેકે દરેકને શું કહેવાય? ભૌતિક રાશિ, મતલબ એક ચોક્કસ પ્રમાણ। જોઈએ આપણે કેવી રીતે આની શરૂઆત થઈ। દ્રવ્યના જથ્થાને દર્શાવવા માટે ભૌતિક રાશિ આવશ્યક છે। ભૌતિક રાશિ આવશ્યક મતલબ જરૂરી। કેમ કે આપણે બજારની અંદર કોઈ વસ્તુ લાયા તેનું દ્રવ્યનો જથ્થો એટલે એની ક્વોન્ટિટી, તો એને આપણે શેના વડે દર્શાવશું? તો કોઈ ચોક્કસ એકમ વડે, બરાબર। સૌપ્રથમ એકમ માટે FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ સ્વીકારાય। મતલબ જ્યારે કિલોમીટર અથવા મીટર અથવા લીટર જેવા વર્ડ નતા ત્યારે કઈ પદ્ધતિ યુઝ થતી હતી? તો ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ। ત્યારબાદ ઈસવીસન 1960 માં ઇન્ટરનેશનલ લેવલે 11મી સામાન્ય સભા યોજાઈ અને જેમાં IUPAC અને IUPAP, હવે તમને થશે સર IUPAC અને IUPAP શું છે? તો IUPAC મતલબ ઇન્ડિયન યુનિયન પ્યોર એપ્લાઇડ કેમિસ્ટ્રી અને ઇન્ડિયન યુનિયન પ્યોર એપ્લાઇડ ફિઝિક્સ સંસ્થાએ ભલામણ કરી કે SI પદ્ધતિ દ્વારા એકમો નક્કી કરવામાં આવે। હવે કેમ એવું? ધારો કે સમજો કે આજે આપણે શબ્દ અહીંયા લીટર, કિલોગ્રામ વગેરે જેવા શબ્દ યુઝ કર્યા। હવે ભવિષ્યમાં આપણે કોઈ બીજી કન્ટ્રીમાં જઈએ, બરાબર, તો એ કન્ટ્રીમાં શું થાય? આપણા કરતા એકમ અલગ થઈ જાય તો આપણને તકલીફ પડે। ધારો કે તમે સમજો કે અહીં લીટર બોલતા હોય, અહીં કઈ અલગ વર્ડ વાપરતા હોય, ખ્યાલ આવ્યો? તો એનો અર્થ શું થયો કે બંને સંસ્થાઓએ ભલામણ કરી SI પદ્ધતિ પ્રમાણે એકમ નક્કી કરો। હવે તમે કહેશો સર આ SI શું છે? SI મતલબ લે સિસ્ટમ ઇન્ટરનેશનલ એક સંસ્થા છે કે જે દરેકે દરેક એકમો નક્કી કરે અને એ જે એકમ નક્કી કરે ઇન્ટરનેશનલ લેવલે છે, મતલબ દરેક દેશમાં એ એકમ શું રહે? માન્ય રહે। તો કયા એકમો આયા જોઈએ અહીંયા? આ 7 આપણા જનરલ એકમ છે જે રેગ્યુલરમાં આપણે યુઝ કરતા હોઈએ, એના પછી બીજા 15 આવશે પૂર્વક,
બરાબર. તો કેવી રીતે યાદ રાખીશું દરેક વસ્તુ આપણે જોઈએ. ચલો, પહેલું છે લંબાઈ. તો લંબાઈ ની સંજ્ઞા L થાય. SI એકમની સંજ્ઞા મીટર, એટલે સ્મોલ m, અને નામ શું છે SI એકમનું મીટર. મતલબ આપણે કોઈ પણ વસ્તુની લંબાઈ માપીશું તો આપણે હંમેશા કયો એકમ વાપરીશું? મીટર. ખ્યાલ આવ્યો? એનાથી નાના એકમો પણ હોય, પણ આ તો જનરલ વાત છે. ચલો દળની વાત કરીએ. તો દળ નોર્મલી આપણે ગ્રામ અને કિલોગ્રામમાં લઈએ. તો દળની સંજ્ઞા m. m મતલબ દળને અંગ્રેજીમાં શું કહેવાય? માસ કહેવાય. એટલે શેના વડે આપણે દર્શાવ્યું છે? m વડે. એની સંજ્ઞા શું? કિલોગ્રામ. સમય એટલે ઇંગ્લિશમાં શું કહીએ આપણે એને? ટાઈમ કહીએ. સેકન્ડ એનો એકમ છે. પદાર્થનો જથ્થો તો n, અને મોલ વડે. હવે આ શબ્દ તમારા માટે નવો છે. હવે મોલ શું છે એ આ જે પ્રકરણની અંદર આપણે બહુ સારી રીતે આગળ સમજીશું. દ્રવ્યનો જથ્થો હોય તો દ્રવ્યના જથ્થાની અંદર કેટલા કણ હોય, બરાબર, એક મોલમાં કેટલી ક્વોન્ટિટી હોય, એ બધું જ આપણે આ જ્યારે મોલ ટોપિક ચલાવીશું ત્યારે આપણે સમજીશું. પછી વિદ્યુત પ્રવાહ, તેનો એકમ છે એમ્પિયર. તાપમાન, તેનો એકમ છે કેલ્વિન. જ્યોતિ તીવ્રતા, આ એટલે કેન્ડેલા, એનો એકમ છે. બરાબર. તમને એમ થશે સર આજે તમે આવી રીતે લખીને કેમ ભણાવ્યું? તો જો બેટા, હું જ્યારે આમ લખતો બોલતો હતો ને લખતો ટાઈમ થોડો વધારે જતો હતો. આ ઓછા ટાઈમ ની અંદર આપણે આટલું બધું સમજી લીધું. બરાબર. આ 7 એકમ આપણે ખાસ યાદ રાખીશું. લંબાઈ સંજ્ઞા L, SI એકમની સંજ્ઞા મીટર, SI એકમનું નામ મીટર. બરાબર. દળ સંજ્ઞા m, SI એકમ kg, નામ શું થાય? કિલો. આ લોંગ નેમ છે, આ શોર્ટ નેમ છે. બરાબર. SI એકમને તમે આ સંજ્ઞાઓ વડે દર્શાવી શકો. ઓકે, ચલો આગળ જોઈએ. હવે અહીંયા તમને જો પૂર્વક આપ્યા છે અને ગુણાંક આપ્યા છે. બરાબર. અને ત્યાં મેં એક વેલ્યુ લખી છે, હમણાં પછી સમજીએ. હવે અહીંયા સમજો. હવે તમે જે હમણાં આપણે 7 ભૌતિક રાશિ હમણાં જોઈ, બરાબર, તે સિવાયના અન્ય બીજા એકમો છે. હવે આ એકમો રેગ્યુલરમાં આપણે યુઝ કરતા નથી. બરાબર. આપણે કોઈ જગ્યાએ એવું નહીં કહેતા જઈ કે ભાઈ આટલા ગીગા મને આપ. બરાબર. તો એનો અર્થ શું થયો કે આ વસ્તુ તમને ડિટેલમાં ક્યારે આવડશે કે જ્યારે બેટા તમે એનો ઉપયોગ કરશો. તમે જ્યારે દાખલા ગણશો આ ચેપ્ટરની અંદર ત્યારે તમને આ ધારો કે પિકોમીટરમાં આપ્યું તો કે 10⁻12. બરાબર. પછી કે ધારો કે ડેકામાં આપ્યું તો કે 10⁻1. પછી ફેક્ટો હોય તો કે 10⁻2. બરાબર. તો આ બધું તમે જ્યારે દાખલા ગણશો ત્યારે તમને એકદમ ડિટેલમાં ખ્યાલ આવશે. ચલો હવે અહીંયા પૂર્વક પ્રમાણે હું માપ લખું, ખાસ જોજો બેટા. હવે યાદ કેવી રીતે રાખીએ? પહેલું છે ફેમ્ટો, પિકો, નેનો, માઇક્રો, મિલી, સેન્ટી, ડેસી, ડેકા, હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા અને પેટા. તો આપણે પૂર્વકના ગુણાંક કેવી રીતે લખીશું? આ જે ડેકા છે આ એના મિડલ સમજવાનું, વચ્ચેનું. આ તો આપણી જગ્યાનો અભાવ છે એટલે આપણે સાઈડમાં લખ્યા. તો એની એક્ઝેક્ટ કેટલી રાખવાની? ગુણાંક 10. હવે એની ઉપર 3 એકમ સુધી માઇનસમાં જવાનું. 10⁻1, 10⁻2 અને 10⁻3. બરાબર. એના એ જ રીતે જેમ ઉપર તમે 3 એકમ સુધી ગયા, નીચે પણ એવી રીતે 3. તો આ કશું ના 1 ઘાત કહેવાય. 10⁻2, 10⁻3. તો 3 આવી ગયા. 3 અહીંયા. ચલો એના પછી હવે 3 એકમ પછી 3 નું અંતર રાખવાનું. તો -3 પછી શું આવે? 10⁻6, 10⁻9, 10⁻12 અને 10⁻15. એ જ રીતે અહીંયા 10⁻3 સુધી આવી ગયું. તો 10⁻6, 10⁻9, 10⁻12 અને 10⁻15. જો બેટા આમ તમને થાય કે સર આની કોઈ શોર્ટકટ? હું શોર્ટકટ એટલા માટે નથી આપતો કે આ બધાનો યુઝ જ્યારે તમે દાખલાની અંદર કરશો ત્યારે તમને આવડી જ જશે. એ વસ્તુ નથી. ઓલમોસ્ટ તમારે પિકો છે, નેનો છે, કિલો છે, ગ્રામ છે, એ બધાને યુઝ આવશે દાખલામાં.
તો દાખલાની અંદર તમે ઝડપથી યાદ હાલ તમે આમ ગોખવા જશો ફેમટો પિકો નેનો માઇક્રો મિલી સેન્ટી ડેસી ડેકા હેક્ટો કિલો મેગા ગીગા ટેરા તો થોડું એવું થઈ શકે કે અમુક વર્ડ થોડા તમારા માટે નવા છે તો અમુક વર્ડ આગળ પાછળ થઈ જાય બરાબર અને ગુણાંક બદલાઈ જશે તો પણ ખોટું પડશે બરાબર એટલે આને આપણે દાખલામાં જ્યારે ઉપયોગ આવશે ત્યારે હું તમને પર્ટિક્યુલર કહી દઈશ ઓકે ચલો હવે બીજો એક વિચાર મને આવ્યો અને તમને પણ આવવો જોઈએ તમારા મનની અંદર એક પ્રશ્ન એવો થવો જ જોઈએ કે સર આપણે ધારો કે માની લો કે કાપડની દુકાને ગયા બરાબર કાપડ આપણને શું માપીને આપશે 1 મીટર 1.5 મીટર 2 મીટર આપણે જે જોઈએ તો તમે જોયું હશે કે કાપડ વાળા જોડે એક પટ્ટી હોય પર્ટિક્યુલર બરાબર અને એ પટ્ટીનું માપ એ લોકો કેટલું કહેતા હોય 1 મીટર એ જ રીતે આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો એનું વજન કરે તો બાટ હોય બાટ તમે બધાએ જોયા હશે બરાબર તો 1 કિલોનો બાટ 2 કિલોનો બાટ બધાની સાઈઝ પ્રમાણે અલગ અલગ એનું વજન હોય તો 1 કિલોનો બાટ તો એ કઈ રીતે નક્કી કર્યું એ તમને વિચાર આવ્યો અથવા 1 મીટર તો 1 મીટરની પટ્ટી આટલી જ કહેવાય એવું કઈ રીતે નક્કી કર્યું એવો વિચાર આવ્યો આવો જોઈએ બેટા જો સમજો તો કેવી રીતે તો વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો એ પ્રયોગની અંદર એક શૂન્ય અવકાશની અંદર ધારો કે સમજી લો કે આ વસ્તુ અહીંયા છે શૂન્ય અવકાશમાં આજે મેં વેલ્યુ લખી 1/299792458 એક સેકન્ડના એટલામાં ભાગની અંદર શૂન્ય અવકાશમાં પ્રકાશે કાપેલું અંતર સમજો બેટા ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે શું કીધું 1/299 792 અને 458 એક સેકન્ડના આટલા ભાગમાં શૂન્ય અવકાશમાં પ્રકાશે કાપેલું અંતર જેને આપણે શું નામ આપ્યું 1 મીટર શું નામ આપ્યું 1 મીટર મતલબ 1 મીટર અંતર કીધું આપણે હવે તમને બીજું કહું કે એ જે પટ્ટી હોય એ પ્લેટિનિયમ અને ઇરિડિયમ ધાતુની બની હોય શેની બની હોય પ્લેટિનમ અને તમને વિચાર આવે સર કેમ પ્લેટિનમ અને ઇરિડિયમ તો એ ધાતુ વાતાવરણમાં કેવું હોય નિષ્ક્રિય એટલે જેનાથી શું થાય કે વાતાવરણમાં કોઈ પણ પદાર્થ સાથે અથવા કોઈ પણ અન્ય તત્વ સાથે પ્રક્રિયા કરતું નથી અને પ્રક્રિયા ના કરે એટલે લાંબા સમય સુધી એઝ ઇટ ઇઝ મતલબ એવી ને એવી જ રહે ચલાયો બાટડી શેનો બને તો પ્લેટિનિયમ અને ઇરિડિયમ ધાતુમાંથી બરાબર મિશ્ર ધાતુ છે તમને એવું પૂછાય પરીક્ષાની અંદર કે બાટ શેમાંથી બને કે 1 મીટરની આટે માપવાની પટ્ટી શેમાંથી બને તો પ્લેટિનમ અને ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી બરાબર બેટા ચલો હવે આગળ જોઈએ આગળ વાત કરીએ આપણે અન્ય એકમો ચલો હવે અહીંયા સમજો હવે અન્ય એકમો જોઈએ આપણે ધારો કે હું વાત કરું અત્યારે સુધી આપણે જે એકમો જોયા એમાં એક એકમ નતો તો કે કયો તો કે કદ હવે કદ માટે આપણે શું વાપરીએ તો લીટર વાપરીએ શબ્દ બરાબર હવે અહીંયા સમજો કે ધારો કે હું એક નોર્મલ અહીંયા ડબ્બો દોરું ડબ્બા જેવું દોરું સમજો ખાસ ધારો કે મેં એક વસ્તુ દોરી કમ્પાર્ટમેન્ટ અથવા ડબ્બો તમે જે બી હોય આમાં મેં પાણી ભર્યું હવે આપણને ખબર છે આપણે પાણીને શેમાં માપીએ લીટરમાં આપણે એને શું બોલીએ પ્રવાહીનું કદ આપણે આવા શબ્દો યુઝ કરીએ પણ અત્યાર સુધી આપણે જેટલા એકમ મળ્યા એમાં તો કદ તો આવ્યો જ નહીં બરાબર પણ આ જે પદાર્થ હશે એની લંબાઈ આપણે માપીએ તો ધારો કે અહીંયા આપણે લંબાઈ શા માપતા હતા તો મીટરમાં અહીંયા પણ મીટરમાં બરાબર પછી અહીંયા પણ મીટરમાં તો આપણે શું લખતા હતા કદ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ તો શું થાય મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર બરાબર મીટરની કેટલી ઘાત થઈ 3 ઘાત થઈ તો કદનો એકમ થયો તો હવે સમજો કદનો એકમ આપણી જોડે પહેલેથી હતો નહીં આપણે એકમ શું કર્યો બનાવ્યો
કદનો એકમ આપણે શું કર્યો? બનાવ્યો. કેવી રીતે? તો કોના એકમ ઉપરથી? લંબાઈના એકમ, એટલે એકમ ઉપજાવે. એ જ રીતે ધારો કે સમજો કે કદ સિવાય આ તો મેં કદનો એકમ બનાવ્યો, એ રીતે આપણે બીજો એક એકમ બનાવીશું. સમજો બેટા ખાસ. ધારો કે ઘનતા, તો ઘનતા બરાબર આપણે શું લખીએ? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, આવું લખીએ આપણે. તો કદનો એકમ શું છે? મીટર ક્યુબ. દળનો એકમ હમણાં આપણે જોયો કયો? કિલોગ્રામ. તો કિલોગ્રામ ભાગ્યા મીટર ક્યુબ, અથવા આવી રીતે પણ લખાય કિલોગ્રામ મીટરની -3 ઘાત, અથવા આવી રીતે લખાય કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો જુઓ આ એકમ પણ નતો, આ પણ આપણે શું કર્યો? બનાવ્યો. ખ્યાલ આવે બેટા? મતલબ આ રીતે આપણે એકમ બનાવી પણ શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે તાપમાનની વાત કરીએ. ચલો હવે તાપમાનની વાત કરીએ. સમજો બેટા ખાસ. ચલો હમણાં આપણે આગળ જે ભૌતિક રાશિ જોઈ એમાં તાપમાનનો એકમ આપણે કેલ્વિન જોયું. બરાબર? હવે સમજો ખાસ. હવે તમે હોસ્પિટલની અંદર જાઓ, બરાબર? તો ડોક્ટર તમારા શરીરનું તાપમાન માપે, તો સેલ્સિયસમાં માપે અથવા ફેરનહીટમાં માપે. બરાબર? અથવા તમે જે ડિજિટલ વોચ જોતા હશો તો એની અંદર તાપમાન સેલ્સિયસમાં હશે. આપણે કેલ્વિનમાં તો કદી જોતા જ નહીં કોઈ જગ્યાએ, અને એસઆઈ એકમ તો આપણે કેલ્વિનને કીધો. તો એ જ રીતે તાપમાન માપવા માટે કેલ્વિન અને અન્ય બે એકમો વપરાય છે. કયા બે એકમો? તો એક ફેરનહીટ જેની સંજ્ઞા છે કેપિટલ F, અને બીજું છે સેલ્સિયસ, એની છે સંજ્ઞા C. બરાબર? તો તમે એમ કહેશો સર કે આમાં માપાય તો અમારે કેલ્વિનમાં માપવો? તો હા, તો કેલ્વિન અને ફેરનહીટ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે, અને કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચે પણ સંબંધ દર્શાવતું સૂત્ર છે. કયું? તો જુઓ, કેલ્વિન બરાબર 9/5 ઇન્ટુ C વત્તા સોરી બેટા, કેલ્વિન બરાબર C પ્લસ 273. કેલ્વિન બરાબર C પ્લસ 273. તો આ જુઓ, અહીંયા શું છે? કેલ્વિન, અને અહીંયા શું છે? સેલ્સિયસ. ખ્યાલ આવ્યો? તો કેલ્વિનમાં ફેરવો હોય તો જેટલા પણ સેલ્સિયસ હોય એમાં કેટલા ઉમેરવાના? 273. અને ફેરનહીટ માટે છે 9/5 ઇન્ટુ સેલ્સિયસ પ્લસ 32. ખ્યાલ આવ્યો? ઓકે, એટલે ફેરનહીટમાં ફેરવવું હોય તો સેલ્સિયસ 9/5 સેલ્સિયસ પ્લસ 32, અને કેલ્વિન બરાબર કેટલા? સેલ્સિયસ પ્લસ 273. હવે અહીંયા તમે સેલ્સિયસ 0 મૂકો તો કેલ્વિન કેટલા થઈ જાય? 273. અહીંયા તમે સેલ્સિયસ ની અંદર 0 મૂકો તો ફેરનહીટ કેટલા થઈ જાય? 32. બરાબર? હવે આપણે દાખલાની અંદર આગળ યુઝ કરીશું એમ આપણે જોઈશું. બરાબર? તો આજે આટલું રાખીએ આપણે. બરાબર? અને હવે તમારા પ્રકરણની મુખ્ય શરૂઆત થાય છે. આ બધું આપણે બેઝિક બધું સમજ્યા. બરાબર? પણ હવે જે તમારું એક્ચ્યુઅલ જે પ્રકરણની અંદર છે એ બધા ટોપિક આવતા વિડિયો લેક્ચરથી જોઈશું.